જય મહાદેવ, જય માં ભગવતી। મિત્રો, આજના વિડીયોમાં ઓખાહરણની કથા સાંભળીશું, જે કડવા રૂપે આપણે 32 થી 61 સુધી સાંભળીશું, જે મહાકવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતીમાં રજૂ કરેલ છે। જે ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાથી તાવ, તરિયો, એકાંતરિયો, અનેક રોગ બાધામાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આવો સાંભળીએ ઓખાહરણની કથા, જે આપણે કડવા 32 થી 61 સુધી સાંભળીશું। હવે સાંભળીએ કડવું 32મું। સૈયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રેહો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રેહો, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરથ મેલ્યું વાઢી રેહો, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે, છેતરી જાય છે દાડી હો, ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો। હવે સાંભળીશું કડવું 33મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ, સપનામાં મારા પિયુજી શું અમે કરવા લીલા લેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પિયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે છે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ, પિયું વિજોગે પીળી થઈ તારું તનમન સુકાઈ જાય, ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય, લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મેંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાખ સખી વિખ પીવું રે બાઈ મારું કાઠું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડીવાન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાળ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ। હવે સાંભળીશું કડવું 34મું। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાંક, વિધાત્રી આપે તેને લક્ષ્ય દીએ ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક, લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું। હવે સાંભળીશું કડવું 35મું। સ્વપ્નું સાચું ન હોય સૈયર મારું સપનું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમો, જ્યારે હસ્તી ઝૂલે ને બારણે, રથઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ, વણોતર છે સાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભદ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારું સ્વપ્નું સાચું ન હોય, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારું સ્વપ્નું સાચું ન હોય। હવે સાંભળીશું કડવું 36મું। ચિત્રલેખા ચાલીને વાનો વાળીને રંગ, ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કરમાં સોહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, હવે
સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા ભડલોક લખ્યા જનલોકને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્યા બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં સોહીને, રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું રસતાળ લખ્યું, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાણીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું ને, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, બુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુએ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું તો શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. હવે સાંભળીશું કડું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયા ન કોડ, રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી એને એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરત, ગંગોદક ભરી કચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, અનેક નગર રહે માનવી તેને ઘણા ઘણા જોહાર. આજે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજે રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા રે. હવે સાંભળીશું કડું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાનીને, તેની શોભા સૂરજ શી સમાણી રે. લખ્યું જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતરવર્મા લખ્યા, સાંત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુએ ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાગજી ગોરાને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વડસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોળી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એના ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણ્યું તેનું મૌર્ય રે. એનો સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી બાઈ, એ મારો ભરથાર રે. હવે સાંભળીશું કડું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ જૂટી લીધું તે. ઘરમાં જઈને કામિની કાંઈ દેશે આલિંગન, માળિયામાએ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો.
ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. હવે સાંભળીશું કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે ચોગાળો રે, તેની પાપણોનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે રે, વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળ તું છે ત્યાંય રે, વર મુને આપો હો આણી. હવે સાંભળશું કડવું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વેલી વેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ, આણિયાના કેવા ઉપાય, દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારું કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સૈયરને સૈયર છે વાલી, મેં જમણા હાથે ઝાલી, આપણે બેવ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પરીક્ષિણીની કીધી. હવે સાંભળીશું કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુझને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતી વેળા ઓખા કહે છે મારો વર તો રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, મારે રખે પહેરતા જુડો. ચિત્રલેખા કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી. તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીના મર્દન કહ્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુझને કેમ સંભાર્યા. ચિત્રલેખા બાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ભમણે જોજે રાય. ગામ તે ધારણ પડ્યું, ઊંધા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાડે જાય તે ફરવા, એક ઘડી બેસને મુझ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત,
કોઈ દાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું છે તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનને તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢિયા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢિયો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા ડીઠી નારદ તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હુંએ મારે જાવ, તેણે તેનું કામ કર્યું ખોટી શીદને થાવ. નારદજી કહે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુझ સાથે વાતો કરવા. નારદ કહે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લહીશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઉખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. હવે સાંભળીશું કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીને ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મનસંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢિયા હોય પારણે કરડિયા આવ્યો હોય સાપ રે. હવે સાંભળીશું કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રંડા તેને કોઈ ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોએ પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપીને જગાડું. ચિત્રલેખા કહે ઉખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનું કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. હવે સાંભળીશું કડવું 45મું. મહાબળ્યો તે જાગીયો તેના બળનો ના આવે પાર રે, હરડું હાંક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નારદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શકીની છો કોણ છો બોલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. હવે સાંભળીશું કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ એમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવું છું જાણી, ઓખાને કરો પટરાણી. વર વરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાવ અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. હવે સાંભળીશું કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગિયા રે. જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુझને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાડ રે. રત્નાગર છે નથી ગાજતો રે.
ચિત્રલેખા બોલી વળતી રે, તને જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડલો જુગ જીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે, તે મારે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં તમારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને પળ્યા રે, જાત ભાત કોઈને પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય. અર્જુન સંન્યાસીને ગયે રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણિયો ચોર, ચર્યા વૃંદાવનના ઢોર રે, છાશ ઘીમાં તો ઉછર્યો રે. સત્રાંત તજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, પૂછો છો એ કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજરી, ગણપતિ તેનો વીર રે, ઉમિયાજીની અર્ધાંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એનો વડો બલિ રાજન રે, એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે. બલિરાય જગનનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો, એના બાપની ભૂમિ મારે, કરમહેણના કપાળમાં કોઈ જોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે. હવે સાંભળીશું કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય. તમે જાણ્યો અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉડી જાવ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. હવે સાંભળીશું કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સપને સિદ્ધ ચાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરીએ અબળાને નાખ્યા બોલ, અમશું લડી મારા વડવાની વાત, કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું, અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો, એક પરણાવું નહીં, પરણવાની પેર સગળીને લાહી, મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વારશેની પરણાવ, માળિયા માય રાજકુંવરી નાની. હવે સાંભળીશું કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવે રે.
માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. હવે સાંભળીશું કડવું 51મું. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કુંભાળ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુझને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુझને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ તું જીવું તુજ પાખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીની ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુझને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલીતી બારી. બંને સરખી વિજોગની પીડા, નરનારી કરે કેળા. બેની ચડતી જોબનની કાયા, પ્રેતબંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુજ બિહારી. જે જોઈએ ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ ઘેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને જાલ ઝબુકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો તે તિલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે. બેઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નસાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે છે વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. હવે સાંભળીએ કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી, શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયને રે તેણે દીઠી, રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉપર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શામતા, કોઈ પુરુષ છંદનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કુંભાળને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પર વર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન.
બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણશે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમે પુત્રી કેરી પહેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવરીઓને સાથે લીધા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન, કુંભાડ આચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન, બાહ્યા બહુ વ્યાકુળ રે કાંઈ કદળી કેરે રે વર્ણ, કસ કાસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કુંભાડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલી દીસે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીચશે બાળાસુર ભૂપાળ, શરીર સંકોચ તેરે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચી કહો ને આજ, ગંઠસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાતણી રે બોલી ઓખા ભાખી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નિર્ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ, માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. હવે સાંભળીશું કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભરડી છે દન, કન્યાએ હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કુંભાડે એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કન્યાએ કહેવા દે ને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કન્યાએ કુંભાડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર, કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, કન્યાએ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ, કુંભાડ કોપ કરીને ગાજીઓ વગડામાં નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરને આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચાપશે સ્વામીના વચન, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બંધ, મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધ્યો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલિયા શું જાઉં છું વહી, માંડી જુઓ જુધ્વને હાવડા જાવ કહી, આશો ઉધમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે છે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ, દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. સાંભળીએ કડવું 54મું. જોડી જોવાને જોથ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કુંભાડને લાગે જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા, લીધું સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો, નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય, પ્રધાન કહે છે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજ વર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમ વાળી વાકી વળી વઢતા રહ્યો ટમટમી,
માળ ઘેરો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કુંભાડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ, સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થયો આળ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમ શીશ રહે કોણ નાત કોળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાળને જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનું બાળ કોનું કોણે કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણારાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જેવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દેશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કેમ કુંભાડ, કુંભાડિયાનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાને તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. હવે સાંભળીશું કડવું 55મું. કામિનીએ જ્યારે કટક દીઠ્યું ઓખા થઈ નિરાશ, અરે દેવતા આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ રે અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ્ય ને બાણ, પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આટોળે પાટોળે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય ને વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પૌઢ, પાપી બાળે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ. હવે સાંભળશું કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરે તે ફોક, અમે યુદ્ધ કરીએ તો જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્ય ને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવડીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગે અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાર્યો કુંભાડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેશે આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત હું તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોયું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લઢું હથિયાર નથી કંઈ એક, જોધા ઝાઝા શોર કરે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આજ જગતની માત, તારું સામથર્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાળ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવીને પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકાર કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠીએ જાય. રહો રહો શા માટે નાસો કા થાઓ રાંક, હું આજ તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌનાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠ્યો સાર, તમને આવ્યો
સંભળાવવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉંદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા, બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી, ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કંઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતા કેશ, કોઈને અડબોટ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા, બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચોર કરીને ગયો માળિયા માય. નાઠ્યા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે કોઈ ન જાય કળિયો. કુંભારને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કુંભાર ચડ્યો કાળ. મતવાલો મહાલે માળિયામાં, મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ, દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કુંભાર હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ બળ, દીઠું બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાત કાળમાં, વિખ્યા રે વળગતો રે નહીં થાય અળગો, જેમ માખી મધ જાળમાં રે. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો મહાલે માળમાં. હવે સાંભળીશું કડવું 57મું. કુંભાર કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુझને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શિવ સંજોગ, 26 નારી પરહરી શા માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. પહેલા રાય મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરાએ વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કુંભાર કહે તું સંભાળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું તેમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર,
તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમને જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેંકી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર. સેના સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરિવર સરખું મદ ગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખુરિયા કે કાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના અસ્તિ મોટા તેના જડિયા માણેક અપાર. મેઘાદંડબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોંસ વાગે શરણાઈનો સૂર. સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવો તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કીધો. હવે સાંભળીશું કડવું 58મું. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયા શું વઢતા બીજે. આ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધાને અનેક. દૈત્યને વાહન તમો પગપાળા એક કઠન તમો સુવાળા. એને ટોપ કવચને બખતર તમારા અંગે સોહે પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા તમે સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખી હું તો મોહુ નેત્રો યુદ્ધ કરતા કેમ જોવ. મુવા દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણો ક્રોધ વિરોધી છે બાળ હાકે ઇન્દ્રજાળ આસમાન. જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથે રહે છે બીતો તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી છે ઘાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ. નહીં ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાચન લાગે કુળમાં જેમ શીશને લાછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દઈ ફાળ ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિ શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાળ. હાકે વાઘને માંડે કાન તો જાણવો નિશ્વે સ્લાન. ઘરમાં જોતો રહે કો પેશી તો ચરણ વિનાનો રહે બેઠી. એમ કહીને ઓગા આગળ કીધી ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધે વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું તશું. જો મુંગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકવારે બહુ છૂટ્યા. આયુધારા રહી છે વરસી છૂટે પરિધ આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડમાલને ગોળા. બોલે દુદુંભીના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હઈના ઘણા હણહણાટ દેખી દોહલ્યો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચ્ચાટ દેખી દોહલ્યા નાથનો ઘાટ.
પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલી કેશ, કોઈને ઉઘાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચો ભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચોર, તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રતન જાણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ફળગાજ્યો ને પડ્યું ભંડાર, નાઠ્યો કુંભાર લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીત્યે છે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે. હવે સાંભળીશું કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાળદણ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાંચ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી, ઓગજ આવે બળવંત, દંત કેરે સહશો રે જાદવજી, અસુર અવર્યા થાય, તણા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીને ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવો ને ધાવો, વઢો રે ફાંસી રે જાદવજી, મારી ફરકે છે જમણે આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો, ભોગટ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહ લડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી, પાછા વાળો જે લાગો પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી, ખેલી દિશે છે તરુણી આશી ટેવ રે જાદવજી, અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે જાદવજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણજી, એના છેદું હાથ હજાર, દળ સહારું દૈત્યને ને રાણીજી, અનિરુદ્ધ થકી ઓસરે રે લાજે, શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો હવે, નાઠે આવે આળ, નવ કીજે આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. હવે સાંભળીશું કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે, ઓ હઠીલા રાણા આ, શાસુરોન્માદ ઓ હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, ઓ હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ, ઓ હઠીલા રાણા, કાલાવાલાનું કામ, ઓ હઠીલા રાણા, આ તો બળિયા સાથે બાથ, ઓ હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ, ઓ હઠીલા રાણા, એ તો તરુ સાગર નીર, ઓ હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર, ઓ હઠીલા રાણા, મને થાય છે માઠા સુકન, ઓ હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર, ઓ હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, ઓ હઠીલા રાણા, દિશે ગગને ઝાંખો ભાણ, ઓ હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાન, ઓ હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને સ્વાન, ઓ હઠીલા રાણા, એવા શુકન માઠા થાય, ઓ હઠીલા રાણા, ત્રુજતી દેખું ધરણ, ઓ હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ, ઓ હઠીલા રાણા, આવ્યા અગણિત અવસર, ઓ હઠીલા રાણા, માહ્યો માહે થાય છે હાહાકાર, ઓ હઠીલા રાણા, ઓ દુદુંભી વાગ્યો થાય, ઓ હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર થાય, ઓ હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, ઓ હઠીલા રાણા, એ ઝળકે ફાલાના ફળ, ઓ હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ, ઓ હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ, ઓ હઠીલા રાણા, આ વાજે ઘૂઘરમાળ, ઓ હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ, ઓ હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, ઓ હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, ઓ હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન, ઓ હઠીલા રાણા,
જો લોપો મારી વાત ઓ હઠેલા રાણા, તમને માતા પિતાને આણ ઓ હઠેલા રાણા. આવ્યો બાળ તે પ્રલયકાળ ઓ હઠેલા રાણા, મેઘાંડંબર છત્ર વિશાળ ઓ હઠેલા રાણા. મેઘાંડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બંધરે, અગણિત અવસાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધરે. હવે સાંભળીશું કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વાળ્યા ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથમાં માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોગળ ભરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વર્યા નવ કરશો કો ઘાત, વીંટો 14 સહુ મળીને પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈને રુદન મૂક્યું, છોડી પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા જો જોડી. બળવંત દિશે અતિ ઘણું સૈન્યા બિહામણી, પવન વેગી ખાપર્યા તે રહ્યા તે હણહણી. આ દયા વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ્ય તો હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મોવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદણું તે ચઢી ગયું છે લેશ, વહી આ જોધા પિયુને મારશે દેવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આ ચાવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પતિ પાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વોની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા ભક્ષ, ભગવાને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીંટીયો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયો ગુણી જન ગુણ બહુ ગગડે નિશાન. અનંગ અભર્ગ એમ વીંટીયો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ. લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુંજ, સરાસન સરભી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણાને જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમાં ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર રૂઢે મૂછો મોટી, ક્ષત્ર વપુ શોભાવે ભુજભાલાને કેશરૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કુવાડાને અથવા ભોગળ રે કર કર ધારી, અરે ટાળો રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીઠ લેવા કાઢે છે હાથ. કાષ્ટ નાકે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈની પંખી દિશે છે વેખર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યોને લોકમાં તે બળવાન, શું કરું લાંછન લાગે નિકર વધીએ દહુ કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીંટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યાવર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાળ ઘસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દેવો બેઠું ઘર.
ઋષિ ડોકું ધૂણાવી ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાની દળમાં દુદુંભી દીધું. તો મિત્રો, અહીં કડવું 32 થી 61મું પૂરું થાય છે. મિત્રો, કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ, જય મા ભગવતી જરૂર લખજો.